નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે તમારા નમૂનાના પ્રશ્નપત્ર છે જાહેર કરવામાં આવેલા છે. તો આજના વિડીયોમાં આપણે છે ધોરણ 10 વિષય તમારો ગણિત સ્ટાન્ડર્ડ જે છે એનું વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચાલો આપણે સોલ્યુશન જે જોઈએ. વિભાગ એ સૌથી પહેલાં તમારો છે, એમાં એમસીક્યુ છે કે પહેલું છે કે જો ગુસા 65 અને 117 એનો એક 65 m - 117 હોય તો m બરાબર શું, એમની કિંમત શોધવાની છે. તો સૌથી પહેલાં 65નો ગુસા છે શું થાય તો કે 13 × 5 = 65. બરાબર, કેટલા 13 × 65 અને 13 × 13 આ 13 ભાગાલે. પછી 117નો એવી રીતે જોઈએ તો એનો શું થશે, તો 117નો પહેલાં તો આપણે કેટલા તો કે ભાઈ 3 ભાગ હાલશે, તો કે હા કેટલા તો કે 39 તેરી 117 અને આનો 3 13 તેરી 39 અને 13. તો બંનેમાં કોમન શું છે, બંનેમાં તો કે 13 જે છે એ કોમન છે. બરાબર, એટલે 13 જે છે એ શું થશે તો કે એનો ગુસા થશે. બંનેમાં કોમન વસ્તુ એક જ છે 13. તો 65m - 117 એના બરાબર આપણે 13 લખી શકીએ તો એમની કિંમત મળી જાય. બરાબર, અહીંયા 65m - 117 બરાબર 13. તો 65m બરાબર શું થાય તો કે 13 + 117. 13 ને 117 એટલે બરાબર કેટલા થાય તો કે 130 થાય. 17 ને 3 20 ને 10 30 એટલે 65m બરાબર 130. તો m બરાબર શું થશે 130 / 65 એટલે આવશે 2. એટલે આન્સર શું આવશે 2. બી ઓપ્શન તમારો જે છે એ આવશે આન્સર. બરાબર, એટલે m બરાબર કિંમત આપણે મળશે 2. ક્લિયર? ચાલો હવે ત્યારબાદ એવી રીતે બીજો જે છે એ કે y બરાબર ax² + bx + c નો આલેખ દોરતા ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે. અહીંયા આન્સર શું આવશે, ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે તો શું મળે? ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે એનો મિનિંગ શું તો કે ઉપર અહીંયા આલેખ દોર્યો, ઉપરની તરફ ખુલ્લો મળે. આ ઉપરની તરફ ખુલ્લો મળે એટલે a ની કિંમત છે એ 0 કરતાં મોટી હોય એટલે a > 0. બરાબર, ત્રીજું છે 2x + 3y - 9 બરાબર 0 અને 4x + 6y - 18 બરાબર 0. સમીકરણ યુગ્મ માટે ખાલી જગ્યા રેખાઓ છે, છેદતી છે, સંપાતી છે, સમાંતર છે કે એક પણ નહીં. હવે આ સમીકરણમાં કોમન કાઢો. બરાબર, એટલે અહીંયા બે આ સમીકરણને બે કેવા થઈ જશે સરખા. એટલે કે શું આવશે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. એટલે કેવી રેખા હોય, સંપાતી રેખા હોય. કેવી હોય, સંપાતી. બરાબર, કારણ કે 3 3 જે છે એ કિંમત કેવી થશે, 3 3ની સરખી છે એટલે રેખા કેવી થશે, સંપાતી. ચોથું, જો સમીકરણ 2x² + 5x - k બરાબર 0 નો વિવેચક 81 હોય તો k ની કિંમત શોધવાની. ચાલો, વિવેચક આપી દીધો છે 81. વિવેચક એટલે એનું સૂત્ર શું થશે તો કે d બરાબર b² - 4ac. આ તમે નહીં ભણ્યા હોય તમને આ ચેપ્ટર છે આવી જશે સત્રમાં. હવે d આપેલો છે, વિવેચક 81 આપેલો છે. b² એટલે b એટલે શું 5, તો 5 નો અહીંયા થશે વર્ગ, -4a એટલે 2 અને c એટલે -k. બરાબર, અહીંયા આપેલા છે. હવે અહીંયા 81 બરાબર અહીંયા 5 નો વર્ગ 25 માઇનસ પ્લસ 4 × 2 = 8k. તો 8k બરાબર 81 માંથી 25 જાય તો કેટલા વધે તો કે 56. તો 56k બરાબર શું થશે તો કે 56 / 8 એટલે 8 × 7 = 56. તો k બરાબર કિંમત આવશે 7. એટલે k ની કિંમત કેટલી આવી અહીંયા, k ની કિંમત જે શોધવાની હતી વિવેચક ઉપરથી, તો k ની કિંમત મળી ગઈ. કેટલી મળી તો કે 7. બરાબર, આન્સર આવશે b 7. ચાલો ત્યારબાદ જે એક સમાંતર શ્રેણીનું nમું પદ 2n + 1 તો તેના પ્રથમ n પદોનો સરવાળો. હવે પ્રથમ n પદોનો સરવાળા માટેનું સૂત્ર તો કે ભાઈ Sn બરાબર n/2 કૌંસમાં a + an. હવે અહીંયા શું આપ્યું છે તો કે nમું પદ આપ્યું છે 2n + 1. nમું પદ આપ્યું છે. હવે આની 2n + 1 છે એની બધી પ્રથમ પદ મળી જાય. n બરાબર 1 મૂકીએ એટલે 2 × 2 અને 1 3. આ આપણું પ્રથમ પદ થયું, એ મળી ગયું. આપણે nમું પદ આપેલું છે એટલે અહીંયા n/2 એમને રહેશે. nમું પદ શું આપેલું છે a પ્લસ, હવે a એટલે પ્રથમ પદ મળ્યું. પ્રથમ પદ શું મળ્યું આપણે અહીં જોયું એટલે 3. nમું પદ એટલે શું તો કે 2n + 1. બરાબર, આ n/2 એમને 3 ને 1 4 + 2n. બરાબર, 3 ને 1 4 4 + 2n. હવે 4 + 2n જે થયા, હવે અહીંયા આપણે 4 + 2n માંથી 2 કોમન કાઢીએ એટલે અહીંયા n/2 એમને 2 કોમન કાઢો એટલે અહીંયા શું વધે તો કે અહીંયા 2 + n વધે.
આ બે ને આ બે ગયા એટલે આન્સર શું આવ્યો n કાઉન્સમાં n+2 ઊંધું લખી નાખો n/n+2 n × n+2 એટલે આન્સર આવશે બી. ક્લિયર? ચાલો ત્યારબાદ છે છઠ્ઠું કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD તથા AC અને BD M બિંદુમાં છેદે છે. જો MA બરાબર 6, MB બરાબર 9 અને MC બરાબર 8 હોય તો MD શોધવાના. ચાલો સમલંબ ચતુષ્કોણ એક આપેલો છે તમને. આ સમલંબ ચતુષ્કોણ છે એમાં AB C અને D. AC સમાંતર CD, આ AC અને AB સમાંતર CD, AB અને CD જે છે એ સમાંતર છે. AC અને BD, આ AC અને BD એ કયા બિંદુમાં તો કે M બિંદુમાં છેદે છે. જો MA બરાબર 6 એટલે આ 6 આપ્યા છે, MB બરાબર કેટલા આપ્યા છે 9 અને MC બરાબર આપ્યા છે 8, તો MD એટલે આ ભાગ શોધવાનો છે. એટલે આના છેદમાં આ બેને એકબીજાના છેદમાં આ બેને એકબીજાના છેદમાં મૂકી દે એટલે મળી જાય. એટલે AM ના છેદમાં MC એટલે કે 6/8 બરાબર જે શોધવાનું છે x કરીએ. BM આ ઉપરનો ભાગ લીધો તો ઉપર, આમાં ઉપરનો ભાગ લઈએ. BM ના છેદમાં MD, BM એટલે 9 એના છેદમાં MD એટલે x. હવે x અહીંયા વહી જાય તો x બરાબર અહીંયા 9, આ 8 છે એ છેદમાં છે, અંશમાં વહી જાય અને 6 છે એ છેદમાં. 9 × 8 = 72 એટલે કે x બરાબર 72/6 એટલે 12 × 6 = 72, x બરાબર આવશે 12. બરાબર, x ની કિંમત શું આવશે 12. ક્લિયર? ચાલો ત્યારબાદ આ જે છે ઓપ્શનમાં દાખલો છે આપણા માટે નથી. ત્યારબાદ છે સાચા બંને વિધાનમાંથી ખાલી જગ્યા પસંદ કરીને લખવાની છે. બરાબર, ચલો તો એમાં પેલું છે કે A04, B00 અને C30 શિરોબિંદુ ધરાવતો ત્રિકોણ ABC ની પરિમિતિ ખાલી જગ્યા હોઈ શકે. હવે અહીંયા એક આલેખ દોરી લઈએ. માની લો કે આપણે હવે અહીંયા શું છે A04 એટલે x યામ 0 અને y યામ 4 એટલે અહીંયા A આવે y યામ ઉપર. પછી B00 એટલે B અહીંયા ખૂણા ઉપર આવે અને C30 એટલે x યામ એનો 3 અને y યામ 0 એટલે અહીંયા એક તમે જોવો તો એક ત્રિકોણ બન્યું. હવે એમાં શું આપ્યું છે A છે એ 4 છે અને B છે એ BC છે એ 3 છે, તો 3, 4 અને 5 થાય. આ એનો આપણે ખ્યાલ છે પાયથાગોરસના પ્રમેય ઉપરથી, એટલે 3, 4 ને 5 થશે. બરાબર, એટલે કર્ણ છે એની ઉપરથી ડાયરેક્ટ આપણે મળી જાય. હવે 3, 4, 5 મળે પરિમિતિ એટલે બધાનો સરવાળો 3 ને 4 7 ને 5 12, આન્સર શું આવશે 12. બરાબર, પછી વર્ગમૂળમાં 1 - sin² + cos² વર્ગમૂળમાં 1 - sin² θ + cos² θ = 1, 1 - 1 એટલે કે 0, 0 નું વર્ગમૂળ 0, આન્સર આવશે 0. બરાબર, ત્યારબાદ છે 9મો 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ છે એ O કેન્દ્રમાંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. હવે જો OQ બરાબર 12 હોય તો PQ ની લંબાઈ શોધવાની છે. બરાબર, PQ ની લંબાઈ. હવે કોઈ એક અહીંયા આપણે દોરીએ, આ એક વર્તુળ છે, એનું કેન્દ્ર છે, કેન્દ્રમાંથી P આગળ દોરેલા સ્પર્શક છે O કેન્દ્ર, અહીંયા O કેન્દ્રમાંથી એક રેખા પસાર થાય છે અને એક 5 સેમી ત્રિજ્યાવાળું છે એ P આગળ દોરેલ છે. એટલે અહીંયા કોઈ P બિંદુ છે, અહીંયા O છે, એની લંબાઈ કેટલી છે 5 સેમી. હવે એ અહીંયા છેદે છે એ શું છે PQ, OQમાં છેદે છે. બરાબર, PQ OQમાં છેદે છે OQ. હવે OQ બરાબર કેટલું છે 12 આપ્યું છે, તો PQ ની લંબાઈ શોધો. હવે આ આપણો શું થયો કર્ણ થયો. કર્ણ બરાબર 2 બાજુઓના વર્ગ એટલે અહીંયા 12 નો વર્ગ બરાબર અહીંયા શું થશે 12 નો વર્ગ બરાબર 5 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ પ્લસ અહીંયા PQ ની આપણે જગ્યાએ x લખી દઈએ બરાબર x નો વર્ગ. હવે 12 નો વર્ગ કેટલો થશે 144, 5 નો વર્ગ એમાંથી બાદ થશે 25, અહીંયા શું છે x નો વર્ગ. 144 માંથી 25 જાય તો 119 બરાબર x નો વર્ગ. તો x બરાબર શું થશે વર્ગમૂળમાં 119. બરાબર, વર્ગમૂળમાં શું થશે 119. અહીંયા આપણે આપેલો છે આન્સર એ વર્ગમૂળમાં 119, ખાલી જગ્યાનો જવાબ આવશે. ત્યારબાદ છે કે 9મો વર્તુળના કેન્દ્રમાંથી આ ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે, ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય. આન્સર તમારે કોમેન્ટ કરવાનો. ઘડિયાળના કાંટા કલાક કાંટા દ્વારા 1 મિનિટમાં ખાલી જગ્યા અંશનો ખૂણો બને. હવે આપણે અહીંયા એક આ ઘડિયાળ છે આપણી, બરાબર, આ એનો મિનિટ 12 વાગ્યા, અહીંયા 12 થી 1 પહોંચતા એને આટલો આ ખૂણો બને. 12 થી 1 પહોંચે એટલે 1 કલાક થઈ, તો આ ખૂણો જે છે એ 30 નો બને. કેટલાનો બને 30 નો, ટોટલ 360 થાય. હવે જો 1 કલાક એટલે કે 60 મિનિટ, તો 60 મિનિટમાં કેટલાનો ખૂણો બને તો કે 30 નો. તો 1 મિનિટમાં કેટલો તો 30/60 થશે ડાયરેક્ટ, એટલે અહીંયા શું થશે 1/2, 1/2 એટલે 0.5. બરાબર, એટલે 0.5 અંશનો ખૂણો બનશે 1 મિનિટમાં. બરાબર, કલાકે 30 નો ખૂણો બને તો મિનિટે કેટલો? બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2 હોય તો ઘનફળનો ગુણોત્તર, ગોલકની સપાટી એટલે 4/2
ઘનફળ એટલે પાઈ આર ક્યુબ આવે. અહીંયા 2 ત્રિજ્યા છે એટલે r1 ક્યુબ અને 4/3 પાઈ r2 ક્યુબ એટલે 4/3 પાઈ 4/3 પાઈ ગયું એટલે વધ્યું શું તો કે r1 ક્યુબના છેદમાં r2 ક્યુબ. હવે અહીંયા આપણે r1 ક્ષેત્રફળ જોઈએ તો શું થાય તો કે ક્ષેત્રફળ એટલે કે 4 પાઈ r સ્ક્વેર એટલે 4 પાઈ r1 સ્ક્વેર છેદમાં 4 પાઈ r2 સ્ક્વેર બરાબર. 4 પાઈ ગયા r1 ના છેદમાં r2 બરાબર આપણે આપ્યું છે 1/2. હવે એનું આપણે શું કરવાનું છે વર્ગમૂળ કાઢવાનું છે. તો r1 નો વર્ગમૂળ શું થશે તો કે r1 નો વર્ગમૂળ તમે કાઢો એટલે 1 થશે એટલે r1 બરાબર અને r2 એટલે r1 નું વર્ગમૂળ 1 અને 2 છે ને વર્ગમૂળમાં 2. હવે આને આપણે આનો ઘન કરી નાખો એટલે આન્સર તમને મળી જશે. આન્સર તમને શું મળશે તો કે 1/2 વર્ગમૂળ 2 બરાબર. ચાલો ત્યારબાદ છે નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા એ જણાવો. જો પી ઓફ એ બરાબર 0.9 એનો વર્ગ હોય તો પી ઓફ એ બાર બરાબર 0.1 વર્ગ થાય. પી ઓફ એ છે એટલે 0.81 અને પી ઓફ એ બાર એટલે 0. એનો વર્ગ 0.1 આ બેનો સરવાળો જે છે એ 1 થઈ જાય તો આ વસ્તુ સાચી, તો સરવાળો 1 થતો નથી એટલે વિધાન કેવું છે ખોટું છે. આ વિધાન કેવું છે ખોટું. y બરાબર 0 નો આલેખ y અક્ષ દર્શાવે નહીં પણ શું દર્શાવે x અક્ષ દર્શાવે એટલે આ વિધાન પણ કેવું છે ખોટું છે બરાબર. બે વિધાન કેવા છે ખોટા. 15મું દ્વિઘાત સમીકરણ 2x નો વર્ગ - 8x - 5 બરાબર 0 નો વિવેચક 104 છે. વિવેચક એટલે d બરાબર b² - 4ac b² એટલે 8 નો વર્ગ કેટલો થશે 64 - 4a એટલે 2 અને c એટલે -5. અહીંયા માઇનસ છે માઇનસ પ્લસ 4 દુ 8 50 40 પ્લસ અહીંયા 40 60 40 104 104 વિધાન કેવું છે સાચું છે બરાબર. ત્યારબાદ છે પી ઓફ એક્સ વાયનું ઉગમ બિંદુથી અંતર x² - y વર્ગ છે. જો ઉગમ બિંદુથી અંતર એ પૂછે એટલે x² + y વર્ગ આવે માઇનસ નો આવે વિધાન કેવું છે ખોટું છે બરાબર. ક્લિયર. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. દાખલા આપેલા છે કે જો ગોલકની ત્રિજ્યાના માપમાં 20% વધારો કરવામાં આવે તો ઘનફળના માપમાં કેટલા ટકા વધારો થાય. હવે ત્રિજ્યાના માપમાં 20%. ગોલકનું સૂત્ર શું છે તો કે ભાઈ ઘનફળનું તો કે 4/3 પાઈ r ઘન બરાબર. હમણાં જ જોયું આપણે. હવે r છે એ ગોલકની ત્રિજ્યા છે. હવે ત્રિજ્યામાં 20% વધારો કરવામાં આવે એટલે નવી ત્રિજ્યા શું થાય 1.2 થઈ જાય. 20% વધારો કર્યો બરાબર. હવે ઘનફળની ગણતરી કરી કે ભાઈ 4/3 પાઈ r એટલે 1.2 r થઈ ગઈ એનો ઘન થઈ ગયો. હવે એનો ઘન કરો એટલે 1.728 r ઘન થાય 1.2 નો ઘન બરાબર. હવે 4/3 છે આપણે આગળ લઈ લીધા એમને આ જે 12 છે કિંમત 12 કરી લીધી 4/3 પાઈ r ઘન થયો. હવે આ નવા અને જૂના ઘનફળના પ્રમાણમાં કેટલો વધારો થયો તો કે 1.728 ગણો વધારો થયો બરાબર. હવે ઘનફળના ટકાવારી જોઈએ કેટલો થાય તો કે 1.728 છે એમાંથી 1 બાદ કરી નાખો ને એને ગુણ્યા કેટલા કરવાના 100 કરવાના બરાબર. એટલે 0.728 ગુણ્યા 100 0.728 એને ગુણ્યા 100 2 પોઈન્ટ આમ એટલે 72.8% વધારો થયો. ઘનફળના માપમાં કેટલો વધારો થાય 72.8% બરાબર. ચાલો ત્યારબાદ છે 18મું. કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનના મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો કેટલો થાય. વિચલનનો સરવાળો 0 થાય. વિચલન તમે કરશો હવે માની લો કે 1 થી 10 લીધા હોય 2 4 6 8 10 લીધા હોય એનો મધ્યક કાઢો અને મધ્યક પછી એના જે વિચલન આવે સરવાળો કરો એટલે જવાબ શું આવશે 0 બરાબર. પછી 35 અને 22 નો ગુસા કેટલો થાય તો 35 ના ગુણક જોવો એટલે શું થશે 1 5 7 અને 35. એવી જ રીતે 22 ના ગુણક જોવો તો 1 2 11 અને 22. આ બંનેમાં કોમન શું છે તો કે 5 નથી 7 નથી 11 નથી 22 નથી ખાલી માત્ર 1 છે એટલે ગુસા કેટલો થશે 1 થશે બરાબર. ત્યારબાદ છે 20મું. દ્વિઘાત સમીકરણ 6x² - 13x + m બરાબર 0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એમની કિંમત શોધો. દ્વિઘાત સમીકરણ આપેલું છે 6x² - 13x + m બરાબર 0 છે. પરસ્પર વ્યસ્ત હોય એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 એટલે આલ્ફા ઇન્ટુ બીજા આ પરસ્પર વ્યસ્ત હોય ગુણાકાર શું થાય તો કે c ના છેદમાં a થાય ગુણાકાર. હવે a બરાબર કેટલા આપેલા છે 6 અને c બરાબર શું આપેલા છે m. તેથી m ના છેદમાં 6 એટલે c ના છેદમાં a મૂકીએ બરાબર. તો અહીંયા આલ્ફા બરાબર બીટા બરાબર એનો ગુણાકાર વ્યસ્ત હોય એટલે 1 થાય બરાબર. એટલે અહીંયા શું આવશે c ના છેદમાં a, c એટલે m એના છેદમાં 6 તો 6 બરાબર m. તો m ની કિંમત શું મળશે 6. ક્લિયર. વ્યસ્ત હોય ને પછી એમની કિંમત શું થાય છે. ચલો જોડકા સાચા બને રીતે યોગ્ય જોડકા જોડવાના છે. હવે આલ્ફા બીટા, બીટા ગામા અને ગામા આલ્ફા. હવે તમને ખ્યાલ હોય
તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર શું થાય? માઇનસ બીના છેદમાં એ સરવાળો. હવે આલ્ફા ઇન્ટુ બીટા, બીટા ઇન્ટુ ગામા અને ગામા ઇન્ટુ આલ્ફા, આ ત્રણનો સરવાળો શું થાય? ગુણાકારનો સરવાળો, તો કે સીના છેદમાં એ. અને આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા ત્રણનો ગુણાકારનો શું આવે? તો કે માઇનસ ડીના છેદમાં એ. હવે આન્સર મળી ગયો. આલ્ફા બીટા, બીટા ગામા અને ગામા આલ્ફા એટલે શું આવશે? સીના છેદમાં એ આવશે. અને આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા એટલે શું આવશે? માઇનસ ડીના છેદમાં એ. હવે સાઇન 0 એટલે 0, તો 0 અહીંયા ક્યાંય દેખાતો નથી, પણ અહીંયા એ પૂછે વર્ગમૂળમાં 0 છેદમાં 4, તો 0 વર્ગમૂળ 0, 0 છેદમાં ગમે એ સંખ્યા હોય, જવાબ શું આવે? 0. એટલે સાઇન 0 એટલે 0. અને કોસેક 0, કોસેક એટલે સાઇનનું વ્યસ્ત, એટલે 2 છેદમાં 0 થયો. અહીંયા માની લો કે 2 છેદમાં 0, કોઈ પણના છેદમાં 0 એટલે પદ કેવું હોય? તો કે અવ્યાખ્યાયિત હોય. કેવું હોય? અવ્યાખ્યાયિત. બરાબર? ક્લિયર? ચાલો, તો અહીંયા આપણું જે છે એ સોલ્યુશન જે છે પાર્ટ એનું એ આપણે જોયું. આવી જ રીતે આપણે બધા જ તમારા જે ભાગ જે છે ABCD બધાનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે ગણતરી સાથે જોવાના છીએ. તો એના માટે તમારે ચેનલ સાથે જોડાઈ જવાનું છે. ચેનલમાં તમે નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો, તમારા વિષયનો કોઈ પણ વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય. અને ખાસ મિત્રો, આ વિડીયો છે તમારા બધા મિત્રોને શેર કરજો, જેથી એને પણ આ વસ્તુ જે છે કામ લાગે. બરાબર? તો ચાલો મિત્રો, મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.